जय श्री कृष्ण मित्रों, राधे राधे। स्वागत छे तमारू एक नवा ज वीडियो में। तो आवी गया सभी तमारा माटे एक नवो ज वीडियो लईने। वीडियो गमे तो लाइक करजो, शेर करजो अने तमे पण इच्छता होय माता लक्ष्मीना आशीर्वाद तमारा उपर पण बन्या रहे तो कमेंट बॉक्स में जय लक्ष्मी माता लखवानुं भूलशो नहीं। अने हाँ, मारी चैनल पर नवा होव तो मारी चैनल श्रेष्ठ वातों ने सब्सक्राइब करजो। अने हवे वीडियोनी शरूआत करिए जरा पण मोडुं कर्या विना। भूलथी पण तमारी पत्नीने आ वातो न कहो, तमारू जीवन सुखी हशे तो पण थई जशे बर्बाद। आचार्य चाणक्यए जीवनमां सफलता मेळववा माटे घणा उपायो जणाव्या छे। आ साथे तेणे ए पण जणाव्युं छे के सुखी जीवन माटे व्यक्तिए शुं करवुं जोईए। आ वातो भूलथी पण तमारी पत्नीने न कहो, तमारू सुखी जीवन बर्बाद थई जशे। आचार्य चाणक्यए जीवनमां सफलता मेळववाना घणा उपायो जणाव्या छे। आ साथे तेणे ए पण जणाव्युं छे के सुखी जीवन माटे व्यक्तिए शुं करवुं जोईए। आचार्य चाणक्य एक एवुं नाम छे जेना विषे लगभग दरेक जण जाणे छे अने तेमनी नीतिओने अनुसरीने लोको सफलतानी सीढ़ीओ चढ़े छे। आचार्य चाणक्य राजद्वारी, राजकारणी, अर्थशास्त्री अने समाजशास्त्री तरीके जाणीता छे। तेमने कोई एक विषयનું नहीं पण अनेक विषयोનું ज्ञान हतुं। आचार्य चाणक्यए जीवनमां सफलता मेळववा माटे કેટલીક નીતિઓ બનાવી હતી જે આજે પણ લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ નીતિઓનો સંગ્રહ ચાણક્ય નીતિ છે। ચાણક્ય નીતિમાં આવી ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું પાલન કરવું જોઈએ। તમે તમારી કારકિર્દીમાં સફળતાની સાથે સુખી જીવન જીવી શકો છો। આચાર્ય ચાણક્ય અનુસાર જો તમે વિવાહિત જીવનમાં સુખ ઈચ્છો છો તો તમારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। ખાસ કરીને પુરુષોએ કેટલીક વાતો હંમેશા ગુપ્ત રાખવી જોઈએ અને આ વાતોને તેમની પત્ની સાથે પણ શેર ન કરવી જોઈએ। આ વાતો તમારી પત્નીને પણ ન કહો। આચાર્ય ચાણક્યએ તેમની ચાણક્ય નીતિમાં કહ્યું છે કે પતિએ હંમેશા પોતાની નબળાઈઓને પત્નીથી છુપાવવી જોઈએ। વ્યક્તિએ ક્યારેય લાગણીથી પોતાની નબળાઈનો ઉલ્લેખ ન કરવો જોઈએ, કારણ કે પત્ની પણ પતિની નબળાઈનો ફાયદો ઉઠાવીને પોતાનું કામ કરાવી શકે છે, જેના કારણે ઘર અને સમાજમાં અપમાનનો સામનો કરવો પડી શકે છે। ચાણક્ય નીતિ અનુસાર જો તમે સુખી દાંપત્ય જીવન ઈચ્છો છો તો ધ્યાનમાં રાખો કે તમારે તમારી કમાણી વિશે તમારી પત્નીને દરેક વાત ન જણાવવી જોઈએ। ખરેખર પત્નીઓ મોટા ભાગે બચત કરે છે, પરંતુ ઘણી વખત જ્યારે તેના પતિની આવક વધુ હોય છે ત્યારે તે પોતાને ખર્ચ કરવાથી રોકતી નથી હોઈ શકે છે, જેના કારણે બિનજરૂરી રીતે ખર્ચ વધે છે અને જ્યારે સમય આવે છે ત્યારે પૈસાની તંગીનો સામનો કરવો પડે છે। ધાર્મિક શાસ્ત્રો અનુસાર જીવનમાં દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર દાન કરવું જોઈએ અને દાન કરવાથી પુણ્ય મળે છે। દાન વિશે આચાર્ય ચાણક્યએ તેમની ચાણક્ય નીતિમાં કહ્યું છે કે પુરુષોએ દાન હંમેશા ગુપ્ત રાખવું જોઈએ। વ્યક્તિએ તેની પત્નીને પણ દાન વિશે જણાવવું જોઈએ નહીં। દાન વિશે કહેવાથી તેનું મહત્વ ઘટી જાય છે। પુરુષે પોતાની પત્નીને ભૂલથી પણ પોતાના અપમાન વિશે ન કહેવું જોઈએ, કારણ કે કોઈ પણ પત્ની પોતાના પતિનું અપમાન સહન કરી શકતી નથી અને તેનો બદલો લીધા વિના તેને શાંતિ મળતી નથી, જેના કારણે ક્યારેક વિવાદ વધી જાય છે અને નિયંત્રણ બહાર જતો રહે છે। તેથી તમારી પત્નીને અપમાન અથવા ઝઘડા વિશે ન કહેવાનો પ્રયાસ કરો। આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે। તમારી આસ્થા અને જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો।
વિડિયો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર. જય શ્રી કૃષ્ણ.